રાકેશભાઈ, ગુડ મોર્નિંગ. અરે હા ભાઈ, વેરી ગુડ મોર્નિંગ. ઓહો, શું વાત છે, આજે આટલા બધા ખુશ લાગો છો? અરે ભાઈ, ખુશ તો હું રોજ હોઉં છું, પણ આજે રવિવાર છે અને આપણા ગામની જે દીપિકા નામની છોકરી છે ને એને હું ખૂબ જ પસંદ કરું છું. અને એ દર રવિવારે કબૂતરને દાણા નાખવા આવે છે અને એ આજે મને બહુ નજીકથી જોવા મળશે, એટલે હું આજે આટલો બધો ખુશ છું. ઓહો, એ વાત છે એમ ને? તો તું એને એટલો બધો પ્રેમ કરે છે તો એકવાર તારા દિલની વાત એને કહી દે ને. અરે ભાઈ, એને પ્રપોઝ કરવાની મારી ઘણી ઈચ્છા થાય છે, પણ એક બીક લાગે છે. પણ એ ના પાડી દેશે તો? અરે ભાઈ, તું એકવાર હિંમત તો કર, પછી જોઈશું શું થાય છે. સારું તો ભાઈ, તું કહે છે એટલે આજે આવે તો એને કહી જ દેવું છે. અરે ભાઈ, આમ તો જો આવી ગઈ. અરે ભાઈ, એ તો આવીને જતી રહી, કેમ કાંઈ કીધું નહીં? જા જલ્દી જઈને કહી દે. થોડીક શાંતિ રાખ, એ મંદિરમાં દર્શન કરવા જાય છે, પાછી આવે એટલે કહી દઈશ. સારું તો ચાલ, ઓટલે જઈને બેસીએ. હે મારા ભગવાન, આજે મારે તમને એક વાત કહેવી છે. હું કલ્પેશ નામના છોકરાને ઘણા ટાઈમથી બહુ જ પ્રેમ કરું છું, પણ હું એને કહી શકતી નથી. આજે મેં વિચાર્યું કે મારા દિલની બધી જ વાત કહી દઉં, તો મને હિંમત આપજો. એવી શું માયા લાગી ગઈ અજાનતી, કેને કેમ રે બાંધી લીધા મારાથી. પોતે ઓહો, શું વાત છે, વિડીયો બનાવે છે? તારા વિડીયોની તો હું દીવાની છું. પાગલ, હવે મોડું નથી કરવું, કહી દેવા દે. આઈ લવ યુ. તમે મને બહુ જ ગમો છો. શું તમે મારી સાથે લવશિપ કરશો? અરે ઓય, આઈ લવ યુ વાળી, આ તું શું બોલી રહી છે? એનું કંઈ તને ભાન છે? મારું લેવલ જોયું છે? હું ક્યાં અને તું ક્યાં? તારો વેશ તો જો, સાવ ગામડિયા ટાઈપના કપડાં પહેરેલા છે. તું તારા વેશને સુધાર, પછી વાત કરજે. આઈ વળી. અરે ભાઈ, આને તો બહુ જ વાર કરી, કેમ હજુ સુધી આવી નહીં? હા ભાઈ, તારી વાત સાચી છે. એક કામ કર, તું અહીંયા બેસ, હું અંદર જઈને આવું છું. હા ભાઈ, તું જતો આવ, અત્યારે મારે મોડું થાય છે, એટલે હું ઘરે જાઉં છું. ફરી મળીશું. અને હા ભાઈ, બેસ્ટ ઓફ લક. હા ભાઈ, કાંઈ વાંધો નહીં, થેન્ક યુ સો મચ. અરે, આને શું થયું? કેમ આ રડે છે? લાય તો જઈને પૂછવા દે તો. અરે, શું થયું? કેમ રડો છો?
કાંઈક બોલો તો ખબર પડે. અરે હવે હું તમને શું કહું. એક છોકરાને ઘણા ટાઈમથી હું પ્રેમ કરતી હતી અને હું એને પ્રપોઝ કરી દઉં અને હું એને પ્રપોઝ કરવા ગઈ ત્યારે આઈ લવ યુ, તમે મને બહુ જ ગમો છો. શું તમે મારી સાથે લવશિપ કરશો? અરે ઓય, આઈ લવ યુ વાળી, આ તું શું બોલી રહી છે? એનું કંઈ તને ભાન છે? મારું લેવલ જોયું છે? હું ક્યાં અને તું ક્યાં? તારો વેશ તો જો, સાવ ગામડિયા ટાઈપના કપડાં પહેરેલા છે. તું તારા વેશને સુધાર, પછી વાત કરજે. આઈ વળી. હે મારા નાથ, આ શું થઈ ગયું? હું જેને મારા સાચા દિલથી પ્રેમ કરતો હતો એ તો કોઈ બીજાને પ્રેમ કરે છે. હવે હું શું કરું? જવા દે, કંઈ વાંધો નહીં. એ એને અપનાવવા માગે છે તો હું એને મદદ કરીશ. અને હા, હંમેશા પામી લેવું એ જ પ્રેમ નથી. ક્યારેક કોઈની ખુશી માટે કંઈક જતું કરીએ એ પણ એક પ્રેમ જ છે. અને હા, એ એના પ્રેમને પામીને ખુશ રહે છે તો હું પણ એને જોઈને ખુશ રહીશ. સાંભળો છો? એક વાત કહું તમને? હા બોલો. જોવો, આમ તો તમે સારા જ લાગો છો, પણ એ તમને કહે છે કે તું પહેલા તારો વેશ સુધાર, તો તમે થોડા મોડર્ન ટાઈપના થઈ જાઓ અને એ રીતના કપડાં પહેરો અને થોડી ઘણી હેરસ્ટાઈલ ચેન્જ કરી દો. પછી હું તમને ચેલેન્જ મારીને કહું છું કે તમને ના નહીં પાડી શકે. અરે હું એક ગરીબ ઘરની છોકરી છું અને મારી જોડે એટલા પૈસા પણ નથી કે હું સારા કપડાં લાવી શકું. અરે તમે ચિંતા ના કરો, હું છું ને, હું તમારી મદદ કરીશ. અને જો તમને મારા ઉપર વિશ્વાસ હોય તો આ જગ્યાએ સાંજે પાછા મળજો. ત્યાં સુધી હું કાંઈક બંદોબસ્ત કરી લઈશ. તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મારી આટલી બધી મદદ કરો છો. હું તમને સાંજે ચોક્કસ મળીશ. સારું, તો ચાલો સાંજે મળીએ. હા સારું. અરે રે, મેં આને કહી તો દીધું કે સાંજ સુધી હું કંઈક સેટિંગ કરીશ, પણ પૈસા તો મારી પાસે પણ છે નહીં. શું કરું? એ હા, મારો પેલો ફાઇનાન્સ વાળો દોસ્ત છે ને, લાવે ને ફોન કરું. હેલો ભાઈ સાજન, મારે એક 5,000ની જરૂર હતી. થાય તો કરી આપને. અરે ભાઈ, હું તને 5,000 આપું તો ખરા, પણ તારે એના માટે કંઈક વસ્તુ મૂકવું પડે, કેમ કે અમારે આગળ જવાબ આપવો પડે એટલે. અરે એવું છે? અરે ભાઈ, હું મારો ફોન ગીરવે મૂકી દઉં તો ચાલશે? હા ભાઈ, ચાલી જશે. સારું તો ભાઈ, હું આવું છું 5 જ મિનિટમાં. અરે ભાઈ, એવી તો તને શું જરૂર પડી અચાનક? છે ભાઈ એક કામ, એ બધું હું તને પછી કહીશ. સારું ભાઈ, લે તારા 5,000. થેન્ક યુ ભાઈ, પછી મળું. ઓકે ભાઈ.
અરે આવી ગયા તમે. હું તમારા માટે કપડાં લાવ્યો છું. એક વાત કહું તમને, તમે મારી આટલી બધી મદદ કરો છો એનું કોઈ કારણ? અરે આનું કોઈ કારણ તો નથી, પણ તમે મારા ગામના છો અને મારા ગામનું કોઈ દુઃખી હોય તો એ મારાથી થોડું જોવાય એટલા માટે. તમે બહુ જ સારા માણસ છો. થેન્ક યુ સો મચ. અરે કાંઈ વાંધો નહીં. આ કપડાં પહેરીને કાલે મસ્ત ચકાચક તૈયાર થઈને આવજો, પછી જોઈએ એ કેવી રીતે ના પાડે છે. સારું, કઈ વાંધો નહીં. અને હા, સવારે કાલે તમે મને મળજો. હું પહેલા તમારી જોડે આવીશ, તમે મને થોડી હિંમત આપજો, પછી હું એને પ્રપોઝ કરવા જઈશ. બોલો, આવશો ને? હા હા, કેમ નહીં. તમે મને સવારે આપણા ગામના ઓટલે મળજો. હું તમારી ત્યાં રાહ જોઈશ. ઓકે? સારું, તો ચાલો સવારે મળીએ, હો ને? હા, કાંઈ વાંધો નહીં. ચાલો, બાય. બાય. હે મારા નાથ, આજનો દિવસ મારા માટે બહુ જ અઘરો છે, તો થોડી ઘણી હિંમત અને શક્તિ આપજો. અરે આવી ગઈ. હોય હોય, શું વાત છે. આજે તો આખી બદલાઈ ગઈ. જોરદાર લાગે છે. કેવું લાગે છે? બરાબર ને? અરે એક નંબર. હું તમને ચેલેન્જ મારીને કહું છું કે કલ્પેશ તમને જોઈને ગાંડો થઈ જશે. હવે એ તમને ના તો નહીં જ પાડી શકે. આ લો ફૂલ, તમે જઈને એને સીધું પ્રપોઝ કરી દેજો. ચાલો ને આગળ સુધી, તમે પણ સાથે. હા હા, ચાલો. હવે તમે અહીંથી એકલા જાઓ. તમને મારી સાથે જોશે તો કંઈક અવળું વિચારશે. સારું, કાંઈ વાંધો નહીં. અરે રે, રાકેશે મારી આટલી બધી મદદ કરી અને છેલ્લે હું થેન્ક યુ કહેવાનું તો ભૂલી જ ગઈ. લાવ, એને પહેલા થેન્ક યુ કહી આવવા દે. હે મારા નાથ, મેં આજે સારું કર્યું કે ખરાબ એની મને કાંઈ ખબર નથી, પણ સાચું કહું તો મારા જીવથી વધારે હું દીપિકાને પ્રેમ કરતો હતો, અને મેં આજે એની ખુશી માટે મારા સાચા પ્રેમનું બલિદાન આપી દીધું છે. તો માં, તમે એને એના પ્રેમથી મળીને રાખજો અને હંમેશા ખુશ રાખજો. અને જો એ ખુશ રહેશે તો એને જોઈને હું ખુશ રહી લઈશ, અને એની ખુશીમાં જ મારી ખુશી છે. વાહ રાકેશ વાહ, મેં આજ સુધી દુનિયામાં ઘણા બધા પ્રેમીઓ જોયા હશે, પણ તારા જેવો આજ સુધી ક્યાંય ના જોયો. તું મને આટલો બધો પ્રેમ કરતો હતો અને ફક્ત મારી ખુશી માટે તે તારું કંઈ ના વિચાર્યું, અને ઉપરથી તે મને આટલો બધો સપોર્ટ કર્યો. હે મારી માં, હું આજે તારો આભાર માનું એટલો ઓછો છે કે તે મને પાછી વાળી. રાકેશ, મારી જોડે પૈસા નહીં હોય ને તો પણ ચાલશે, મારી જોડે સારા કપડાં નહીં હોય ને તો પણ ચાલશે, પણ તારા જેવો સાચો પ્રેમ કરનાર મારી જોડે હશે ને તો મારી જિંદગી આખી હસતા હસતા નીકળી જશે. આઈ લવ યુ રાકેશ.